મિર્ચી મોર્નિંગ. અમે કઈ ઘાસ નથી કાપતા, સીધા રહેજો, નહીં તો સીધા દોર કરી નાખશું. ગઈકાલે અમારી ઓફિસના વોટ્સએપ ગ્રુપમાં ચેટ ચાલતી હતી, વાતો ચાલતી હતી. હું તો વોટ્સએપ ઉપર છું નહીં, મારા મોબાઈલમાં વોટ્સએપ યુઝ નથી કરતો, એટલે મારે શાંતિ છે. કોઈ જાતના ઝઘડાનો વિટનેસ હું હોતો જ નથી. બીજા બે લોકોના વિવાદમાં પડવાનો વારો જ નથી આવતો. બાકી વોટ્સએપમાં તમે જોજો, બે જણા ઝઘડતા હોય અને બાકીના બધા તમાશો જોતા હોય. એનીવે, તો અમારી ઓફિસના વોટ્સએપ ગ્રુપમાં એક ચેટ ચાલતી હતી ને મને કોઈએ બતાવી, એના મોબાઈલમાં વંચાવી કે લે વાંચ. એમાં મુંબઈની કોર્પોરેટ ઓફિસના એક ધુરંધર બોસ એમણે એમ લખેલું કે જેટલા પણ લોકો ઓફિસનું ડિસિપ્લિન તોડે છે એ બધાને વોર્નિંગ આપી દઈએ છે કે તમે એમ ના સમજશો કે મુંબઈમાં બેઠા બેઠા અમને ખબર નથી હોતી, અમે કઈ ઘાસ નથી કાપતા, સખણા રહેજો, નહીં તો સીધા દોર કરી દઈશું. આ પ્રકારની આખી વાત હતી. ઇન શોર્ટ, વાત ઓફિસની ડિસિપ્લિન, ઓડિટ, ઇન્સ્પેક્શન, હાઇજીનની હતી અને વ્યાજબી હતી. તો મને વિચાર એ આવ્યો કે દુનિયામાં માણસની બનાવેલી ઓલમોસ્ટ દરેક જગ્યાએ ઓડિટની, ક્વોલિટી ચેકની જરૂર પડે જ છે. ઓફિસમાં દર વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવે અને હિસાબ ચેક કરે. થર્ડ પાર્ટી ક્વોલિટી એશ્યોરન્સ ચેક થતા હોય, ISO સર્ટિફિકેશન મળતું હોય, સરકારી પ્રમાણપત્રો જોઈતા હોય બિઝનેસ ચલાવવા માટે, એથિકલ પ્રેક્ટિસીસના સર્ટિફિકેટ જોઈએ. દરેક જગ્યાએ સલામતી અને સુરક્ષા, એના માટેની ચકાસણી થાય. તમામ પેરામીટર્સ જે નક્કી કરેલા હોય કે ભાઈ ફાયર સેફટી છે કે નહીં. જો ફાયર સેફટી ના હોય તો બિલ્ડિંગ સીલ થઈ જાય. જો રેસ્ટોરન્ટમાં જૂનું ફૂડ સ્ટોર કરેલું હોય એક્સપાયરી ડેટ પછીનું, તો રેસ્ટોરન્ટ બંધ થઈ જાય. ઇન શોર્ટ, બધે જ ઓડિટ હોય. તો રિલેશનશિપમાં કેમ નહીં? બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વચ્ચે ઓડિટ કેમ નહીં? મેરેજમાં ઓડિટ કેમ નહીં? રિલેશનશિપમાં આપણે કોઈ ઓડિટ કરતા જ નથી, જે એકચ્યુઅલી જાતે કરવાનું હોય. જસ્ટ ઇન કેસ વિચારો, જો કોઈ બહારની વ્યક્તિ જે ન્યુટ્રલ હોય એ તમારી રિલેશનશિપનું ઓડિટ કરે તો કયા પેરામીટર્સમાં તમે ખરા ઉતરો અને કયામાં નહીં? કયા કયા ફેક્ટર્સ એવા હોય જ્યાં તમારે રિપેરિંગની જરૂર પડે? સંબંધમાં કોઈ તિરાડ પડી હોય તો એને કેવી રીતે સાંધશો? કારણ કે ઓડિટ પછી તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સજેશન્સ આપતા હોય કે તમારે આવું કરવાની જરૂર છે, આવું કરો. અને ક્યાંક એવું તો નથી ને કે જ્યાંથી શરૂઆત કરી હતી અને જ્યાં જવાનું વિચાર્યું હતું એના કરતા કંઈક જુદી દિશામાં પહોંચી ગયા છો? તો જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવા માટે ફરી પાછું શું કરવાનું? જેમ ગૂગલ મેપ્સમાં હોય છે ને, રીસેટ કરવાનું, એવી રીતે રિલેશનશિપમાં પણ ઓડિટ, ઇન્સ્પેક્શન કરીને રીસેટ કરવાનું બટન હોય જ. સવારમાં આ વાત એટલે કરી રહ્યો છું કારણ કે અત્યારે વેડિંગ એનિવર્સરીઝની સિઝન ચાલી રહી છે. નવેમ્બર, ડિસેમ્બર, એમાં ઘણા બધા લોકોના લગ્ન થયા હોય કમુરતા પહેલા. તો હવે જસ્ટ ઇન કેસ જો તમારી રિલેશનશિપની પણ એનિવર્સરી આવતી હોય તો કેક કટ કરવાની ને ડિનર કરવાનું ને મોંઘી ગિફ્ટ લાવવાની ને બધું તો ખરું, પણ એના સિવાય જસ્ટ ટેક અ બેક સીટ એન્ડ થિંક અબાઉટ ઇટ. વેર ડીડ યુ વોન્ટ ટુ ગો એન્ડ વેર હેવ યુ રીચ્ડ એન્ડ વેર ડુ યુ વોન્ટ ટુ ગો? ધેટ્સ ધ મોર્નિંગ મંત્ર. હા, તો આવી જ કોઈ સરસ વાત કરું ને યાર, સવારના પોરમાં કઈ ઠંડી છે એમ કઈ રડ્યા કરું. હા, મારે તો કેટલું વહેલા ઉઠવું પડે, 5:30 વાગે. હા, તો ઉઠવું પડે યાર, કામ છે. 7:16 થઈ રહી છે. મિર્ચી 98.3, 7th December 2017, થર્સડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.